ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અમની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। જિલ્લા કચ્છ પેન્શનર એસોસિએશન દ્વારા દર મહિને અલગ અલગ મેડિકલ કેમ્પ યોજાય છે। તે સંદર્ભે હાડકાની તકલીફ અંગેનો મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં સભ્યો ઉપસ્થિત રહી અને નિદાન મેળવ્યું। કચ્છ પેન્શનર એસોસિએશન નામની સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધો અને પેન્શનરો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા છે। સંસ્થા તહેવારોના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે, તેમજ અમુક સમય સંસ્થાના સભ્યો માટે પ્રવાસનું આયોજન પણ કરી અને નીરસ જિંદગીને નવો વળાંક આપવાનો પ્રયાસ કરાય છે। તેમ સંસ્થાના સભ્યો દ્વારા વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો પણ યોજવામાં આવે છે। તે અંતર્ગત રવિવારે જૂની મામલતદાર ઓફિસ પાસે હાડકાની તકલીફને લગતા રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્શનરો મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। હું પ્રતાપ આસર કચ્છ જિલ્લા પેન્શન એસોસિએશનનો પ્રમુખ છું અને હમણાં અમારે દર વર્ષે જે આયોજન કરવામાં આવેલ છે એ પ્રમાણે આયોજન કરી અને દર મહિને જે કેમ્પ કરીએ છીએ તેની સાથે એક મહિનામાં કે 2 મહિને 3 મહિને એકાદ વખત સ્પેશિયલ કોઈ કેમ્પ કરીએ છીએ। ધારો કે આંખોનો છે કે આજે હાડકાનો કેમ્પ નહીં કરેલ છે, એમાં ડૉક્ટર તુષાર વેગડ અને ડૉક્ટર પટેલ લેવા પટેલના છે, એમનો સહકાર મળેલ છે અને આજે ઓછામાં ઓછા 50 થી 60 પેશન્ટ છે જે લાભ લેશે આનો। અને પેન્શન એસોસિએશન તરફથી આવી પ્રવૃત્તિઓ જે આપણા સભ્યોને મોટી ઉંમરના છે એમને ઉપયોગી થાય એ રીતે અમે એમની વ્યવસ્થા કરીએ છીએ અને દરેક વખતે આ બધા આનો મેડિકલ કેમ્પનો સરખો લાભ લે છે। આ સિવાય પણ અમારે પ્રવાસની છે કે પછી આની બીજો કોઈ પણ આવા જે પ્રસંગો છે એની ઉજવણી છે એના પ્રસંગો કરી અને અમારા મેમ્બરો વધુના વધુ જોડાયેલા રહે અને વધુમાં વધુ આનંદિત રહે એ રીતના અમારા પ્રયત્નો ચાલુ રહે છે। સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ। સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી। સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ। નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક। સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી। તો આજે જ મુલાકાત લ્યો સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેર અલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ। રાધેશ્યામ ફર્નિચર કચ્છની જનતા માટે દશેરાના શુભ દિને શુભારંભ કરી રહ્યા છીએ રાધેશ્યામ ફર્નિચર। ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે એટલે રાધેશ્યામ ફર્નિચરમાં। સ્ટીલ ફર્નિચરની વિશાળ રેન્જ, હવે આપના ફર્નિચરને ઉદય અને જીવાતોથી છુટકારો। એકવારની મુલાકાત કાયમી બની રહેશે। અમારું સરનામું નોંધી લેશો। રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, ભુજ નખત્રાણા હાઈવે રોડ, ગામ સુપર। સંપર્ક વાલજીભાઈ હરજીભાઈ રાબડિયા, મોબાઈલ નંબર 9638499990। શૈલેષ બી પટેલ, મોબાઈલ નંબર 9856 સુનિલ લાલજીભાઈ રાબડિયા, મોબાઈલ નંબર 999863993991। ખાવડાના ડુમાળો સીમમાં ભેંસો ચરાવવાના મુદ્દે 2 જૂથો વચ્ચે બબાલ થઈ, ત્યારબાદ કુહાડીના અને લાકડીઓના ઘા મારી બંને જૂથના લોકો ઘવાયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા। ગઈકાલે સાંજે 6 વાગ્યે તેઓ ડુમાળો ગામની સીમમાં તેઓ તથા ફતેખાન સાહુર, લાલ મામદ દળિયાદાન, ગોગા સાદુર ચારેય જણા ભેંસો ચરાવતા હતા, ત્યારે ડુમાળોના મિસ્રી હાજી અલી હાલેપોત્રા, ભચાયા મહેર અલી હાલેપોત્રા, જાકબ હમીલ હાલેપોત્રા તથા મહેર અલી ભચાયા પણ સીમમાં ભેંસો ચરાવતા હતા। તે સમયે ભેંસો ચરાવવા મુદ્દે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો। ચારે શખ્સો ગાળો આપી ધકમુસટનો માર મારી જતા રહેલા। ત્યારબાદ અલાવરિયા મહેર અલી હાલેપોત્રા, કાસમ મહેર અલી હાલેપોત્રા,
અદલ મામદ રહીમ હાલેપોત્રા અને જાકબ હમીદ હાલેપોત્રા બોલેરો જીપમાં લાકડીઓ, કુહાડીઓ જેવા હથિયારો લઈ અને ધસી આવેલા. ફરીથી ઝઘડો કરી કુહાડી, લાકડીઓ વડે માર મારી તેઓ તથા ફતેખાન લાલ મામદ ગોધા સાદુરને ગંભીર ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભાગી છૂટ્યા હતા. ગંભીર ઈજાઓ થતા ચારેને સારવાર માટે એક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો સામસામે મારામારીના પક્ષે બે વ્યક્તિઓ અલવરિયા મહેર અલી હોલેપોત્રા ઉંમર વર્ષ 40 તથા હાસમ મહેર અલી હાલેપોત્રા ઉંમર વર્ષ 38ને ગંભીર ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બંને પક્ષે સામસામે ગુનો નોંધી અને પીએસઆઈ એનડી અસારી, સહાયક ફોજદાર ચેતસિંહ રાઠોડ, નાનજીભાઈ માતલસારે આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અહેમદ માલદારી છે. અહેમદ વાડા ઉપર હતા, એ માણસ આવ્યા હતા. અમે તો 4 જણા હતા, એ તો 15 ખંડ માણસ હતા. એમ જ અમે બેઠા હતા, એમ જ દારિયા ને છરીઓ એ લઈને મારવા માંડે. અમે પડી ગયા તો એ પછી ભાગી ગયા. નામ તો એક તો પેલા મેરાલી, પછી અલાવારે કુહાડી મારી મને મગજમાં લાગવા. અમારા 4માં લાગ્યો, 4 જ તો 4માં લાગ્યો. સાહેબ અમે વાડો હતો ઘાસનું, ઘા કાઢતા હતા ત્યારે એને ખબર નથી હતી કે મારવા આવશે. કઈ ભેંસ આવી હતી, હું કદી ભેંસ અમે કીધું જલી નાખો. ત્યારે અમે 4 જણા હતા, હું બેઠા હતા. ત્યારે એ આવ્યા બોલેરો ગાડી ભરીને હું આવતા રહ્યા. તે મેરાલીનો છોકરો હતો હલાર્યો, બીજો અદલ હતો ફકીરનો. હું બેને મને પકડ્યો. હું પાઇપની હતી ને, હું ઝઘડો કરતા હતા હલો પરથી જ એમાં મથામાં લાગો છો. મથું મને દેખાતું નથી. કઈ કેટલા લોકો હતા? એ લોકો 15-20 જણા હતા. મારું નામ અલાવરી છે. ક્યાંથી આવો છો? બંનેમાં જાઉં છું. મહેરબાની બનાવ અમારી જમીનમાં જ છે. જે માણસો પાસે પૈસા છે, જમીન વાળીને બેસી રહે છે. વાળા કહીને માલને કેવઠવા દેતા નથી. એ સમય જવાનો ડર જ છે. કયા નાણાંવાળાના રૂપિયા ક્યાંક આવે ખબર નથી. જમીન આખી બધી વાળા બેસી ગયા છે અને કોઈ કહેવાનું નથી. એટલે રોડની આ બાજુ તો જ્યાં જઈએ તે વાળા જ આવે છે. ભેંસોને કોળી બોળી નાખી તેના કારણે બનાવ બન્યો છે. અમારી ભેંસોને કોળી બોળી નાખીને ત્યાં આપણે ગયા હતા કાલે. અમને પણ થોડું પડી છે એના કારણે બનાવ બન્યો છે. એ લોકો 10 થી 12 હતા. અમે તો 2 પહેલા હતા ને 5 કે પાછળ પક્યા હતા. એક તારું ઓછા હતા. અમે 2 ભાઈને કોળીનો ઘા લીધા છે ને પાછળ કંઈક માર્યો છે બીજાને. ઓલા તો છે મામદરીમ સાડુર ને દોતા સાડુર, ફતેખાન સાડુર, ઇબ્રાહિમ અલ્લાના. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં, કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 98796 49631. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેશો: ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com.
દિવાળી નજીક આવે છે એટલે નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓમાં ફટાકડા ફોડવાનો ક્રેઝ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે હંગામી ફટાકડા બજાર શરૂ કરાશે. આ વખતે ચાઇનીઝ અવનવા ફટાકડા અનેરું આકર્ષણ જમાવશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ભીડ જામી રહી છે. ખરીદીની સાથે ફટાકડા માટેની બજાર પણ જામશે. નાના બાળકોની સાથે મોટરાઓ પણ ફટાકડા ફોડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડામાં આ વખતે પણ અવનવી અનેક વેરાયટીઓ આવી રહી છે. આ વખતે ચાઇનીઝ ફટાકડા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં હંગામી ફટાકડા બજાર ભરાશે. વિગતો આપતા વેપારી અને ફટાકડા બજારના પ્રમુખ. તમે જે આઈટમો જોઈ એનામાં તમામ આઈટમો નવી છે. ચાઇનીઝ ફટાકડા, આ જે ફટાકડો છે ચાઇનીઝ 2 in 1, જે આપણે મોટા બોક્સમાં આપણી ઇન્ડિયન બનાવટ હતી, મોટા બોક્સમાં ઈ બનાવટ આ નાના એવા બોક્સમાં છે અને એના કરતાં પણ સારી બનાવટ. અને આનો અમે ડેમો કર્યો ત્યાર પછી ખબર પડી કે આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈટમ છે અને ભુજની શોખીન જનતા માટે હંગામી ફટાકડા એસોસિએશને ચાઇનીઝ આઈટમનો આ વખતે ધંધો કરવાના છે. એકદમ નવી આઈટમ આ એક છે જે પિસ્તોલના કારતૂસ છે. આ પિસ્તોલની અંદર પાછળ જે આપણો દેશી રોલ આવે એ રોલ પણ આવે છે અને આની આગળ કારતૂસ નાખી અને આ કારતૂસ 40 ફૂટ સુધી વિસલ વાગે છે ને ત્યારબાદ ઉપર જઈને ફાયર થાય છે. આ એક વધારે પડતી એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈટમ છે. એના પછી મોટી સાઇઝમાં આ કારતૂસ છે. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કારતૂસ છે. તેમજ આ જે છે જે મોટા બોક્સ આવતા એ હવે પેન્સિલ જેવી સિચ્યુએશનમાં 12 ધડાકા અને 5 ધડાકા 25 શોટ 50 શોટ એવી રીતે અલગ અલગ શોટ આમાં પણ છે. તેમજ આ જે આપણે પેન્સિલ કહેવાય તો આ ચાઇનીઝ પેન્સિલ એવી છે કે આનામાં તમને બળવાની કે દાઝી જવાની કોઈ પણ બીક ન રાખવી. આ લોકોએ જે પાછળ પકડવા માટે પણ એક્સ્ટ્રા જગ્યા આપી છે અને પેન્સિલ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તેમજ આ જે 12 શોટ છે, 12 વિસલિન રોકેટ છે, એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈટમ છે. તેમજ આ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, સૌથી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ ભીત ભડાકા, જેમાં આની અંદર 50 પીસ આવે છે ને 50 સક્સેસ ફૂટ્યા છે. અને આ તમે તમારા મિત્રની મજાક મસ્તીમાં શર્ટ ઉપર કે શરીર ઉપર ફોડો તો તેનાથી કોઈ હાનિ થતી નથી. આ એક બહુ સારી એવી આઈટમ છે. ભાવતાલમાં તો આ વખતે ભાવ વધ્યા નથી. લાસ્ટ યર હતા એવા ને એવા ભાવ છે અને ભુજની પબ્લિકને ખબર જ છે કે હંગામી ફટાકડા બજારમાં તદ્દન વ્યાજબી ભાવે જ વસ્તુઓ મળે છે. આઈટમની વાત કરું તો લાસ્ટ યર જે આઈટમ હતી એના કરતાં ચાઇનીઝ આઈટમ આ વખતે બહુ સારી એવી હશે માર્કેટમાં. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249.
घर संसार घर संसार घर संसार घर सजा के देखो सब कुछ मिलता है एक छत के नीचे GS સેલ એટલે ઘર સંસાર। દિવાળી તહેવાર નિમિત્તે ખાસ ઓફર સેલો મિલ્ટન થર્મોવેર માં 15% ડિસ્કાઉન્ટ, યેરા ગ્લાસવેર ટ્રેયો ગ્લાસવેર માં પણ 15% ડિસ્કાઉન્ટ, રવિવારે પણ સેલ ચાલુ રહેશે। એટલું જ નહીં, વેકેશન 2012 માં ઘર સંસાર પ્લાસ્ટિક લાવ્યા છે તમામ વસ્તુમાં ધમાકેદાર ઓફર। વોટર બેગ, વોટર જગ, થર્મોસ, હોટ એન્ડ કોલ્ડ સ્ટીલ બોટલ, કેસરોલ, ટિફિન બોક્સ, આઈસ બોક્સ, લંચ બોક્સ। આપ આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે આપ જાણશો કે ઘર સંસારમાં સેલો, પ્રિન્સ, બાથરૂમ સેટ અને અન્ય કિચનવેર માં 25% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। ઘર સજા કે દેખો સબ કુછ મિલતા હૈ। પ્લાસ્ટિક વેર, કિચનવેર, હેન્ડલૂમ, સ્ટેશનરી, ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક, બ્રા, પેન્ટી, ગાઉન, સોફ્ટ ટોયઝ માં તમામ તદ્દન અને નવી વિશાળ રેન્જ। ઘર સંસાર, બસ સ્ટેશન રોડ, નવી શાક માર્કેટ, વાણિયાવાડ નાકા પાસે, શ્રી નિકેતન હોલ, ભુજ, કચ્છ। ભુજની તળાવ શેરી પર આવેલી દુકાનમાંથી ચોરી કરતી પરપ્રાંતીય યુવતીઓને વેપારીઓએ ઝડપી પાડીને પોલીસના હવાલે કરી બનાવ સ્થળે લોકોના ટોળા વળ્યા। દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારોમાં દિવાળીની ખરીદી માટે હકડેઠઠ ભીડ જામે છે અને આ ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુઓ અને અસામાજિક તત્વો કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ સાફ કરી ગયાના બનાવો આપણી આસપાસ અવારનવાર જોવા મળે છે। આવો જ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પાસે 4 પરપ્રાંતીય યુવતીઓને ચોરી કરતા વેપારીએ ઝડપી પાડી હતી। દિવાળીના તહેવારને લઈને બજારમાં જામેલી ભીડનો લાભ લઈને વસ્તુઓ ચોરવા જતી હતી ત્યારે વેપારીઓએ તેને રંગે હાથ પકડી પાડી હતી। જોતજોતામાં ત્યાં લોકોની ભીડ જામી હતી અને તે મહિલાઓને પોલીસના હવાલે કરવામાં આવી હતી। ભુજની તળાવશેરીનો વિસ્તાર જે ખાસ કરીને આખા કચ્છની સૌથી મોટી લેડીઝ માર્કેટ ધરાવતો વિસ્તાર છે અને દિવાળી કે બેસતા વર્ષના જ્યારે નવા દિવસો આવે ત્યારે આ બજારમાંથી કચ્છભરના સ્ત્રી વર્ગ ખાસ કરીને ખરીદી કરવા ઉમટતો હોય છે। તળાવશેરી વિસ્તાર એવો છે કે સ્ત્રીઓની જીવન જરૂરિયાતને લગતી બધી જ ચીજ વસ્તુઓ આ બજારમાંથી ને ખૂબ જ વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ હોય એવી આ એકમાત્ર બજાર છે। જ્યારે આવા નવા દિવસો આવે ત્યારે સ્ત્રી વર્ગ આખા કચ્છમાંથી ને ખરીદી કરવા માટે અહીંયા ઉમટતો હોય છે અને જ્યારે તહેવારના દિવસો આવે ત્યારે લગભગ કોઈ દિવસ એવો ખાલી ન જતો હોય કે જ્યારે અહીંયા ખાસ કરીને આવા ચીલ ઝડપના કે ચોરીના બનાવો ન બનતા હોય। કુદરતી આજ વેપારીના સદનસીબે આ 4 સ્ત્રીઓ રંગે હાથે પકડાઈ ગઈ। એના સાથેના જે સાગીરત હતા, એક મોટી ઉંમરના કોઈક માજી અને એક છોકરો, એ 2 જણ અહીંથી ને ચોરી કરી અને ભાગી ગયા અને જ્યારે આજે 4 સ્ત્રીઓ છે એને તળાવશેરીના જાગૃત વેપારીઓએ રંગે હાથે પકડી લીધી। એમાંથી ને જે મિસ કલેક્શન કરીને જે દુકાન છે એ દુકાનમાંથી જે ડ્રેસ ગુમ થઈ ગયા છે એ એક નાનો બાબો અને એક અજાણી સ્ત્રી એ 2 લઈ અને ભાગી ગયા। ભાગી જવામાં સફળ રહ્યા જ્યારે આ 4 સ્ત્રીઓ અહીંયા રંગે હાથે પકડાઈ ગઈ। શું ઘટે છે આ દિવસોની અંદર ખરેખર શું વ્યવસ્થા ખાસ કરી અને અહીંયા કને એક ટ્રાફિક બંદોબસ્ત હોવો જોઈએ અને બીજું કે ભુજ શહેરના સિટી પોલીસ સ્ટેશનનો અહીંયા બંદોબસ્ત અચૂક હોવો જોઈએ અને એમાં ખાસ કરી અને મહિલા કોન્સ્ટેબલો ને બંદોબસ્ત માટે અહીંયા હોવા જ જોઈએ। કારણ કે અહીંયા કોઈ દિવસ એવો ખાલી નથી થતો કે સ્ત્રીઓના અહીંયા કંથી પાકીટ ગુમ ન થતા હોય કે મોબાઈલ ગુમ ન થતા હોય। વેપારીઓ ગમે એટલા જાગૃત રહે તો પણ આવા ઘટિત ઘટનાઓ આવી બનતી જ હોય છે। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર। કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે। તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે। સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ। ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ। સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા। કચ્છમાં સૌપ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા। દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ। તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં। આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં। ભાનુશાલી ફર્નિચર મોલ,
ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. વિરલ જ્વેલર્સ, પુરુષોત્તમ દયાળજી થલેશ્વર, માંડવી, કચ્છવાડાનું વિરલ જ્વેલર્સ હવે ગ્રાહક મિત્રો માટે લાવ્યું છે સુવર્ણ ઓફર. આજથી લાભ પાંચમ સુધી 5 ગ્રામથી 500 ગ્રામ સુધીના સોનાના ઘરેણા પર મેળવો તેટલા જ વજનના ચાંદીના સિક્કા ફ્રી તથા ડાયમંડ જ્વેલરીની ખરીદી પર મેળવો 25% ડિસ્કાઉન્ટ. પ્લેટિનિયમ ડાયમંડ જ્વેલરીનું એક્સક્લુઝિવ કલેક્શન તથા ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીમાં ડિઝાઇનર કલેક્શન પણ ખરું છે. %916 ગોલ્ડ જ્વેલરી, BIS સર્ટિફાઈડ હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી. તો આજે જ અમારો સંપર્ક કરો. વિરલ જ્વેલર્સ, જ્યુબિલી સર્કલ પાસે, IDBI બેંક પાસે, ભુજ. કોન્ટેક્ટ નંબર 02832221099. ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ટ્રાફિક પોલીસ અમુક સમયે કામગીરી કરી અને સંતોષ માની લે છે. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભુજના અમુક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જાણે કાયમી બની ગઈ હોય તેમ લાગે છે. લોકો આડેધડ વાહન પાર્ક કરી અને ટ્રાફિકમાં વધારો કરે છે તો અમુક દિવસોમાં પોલીસ ટ્રાફિક નિયમની કામગીરી કરી અને સંતોષ માની લે છે. અત્યારે તો હવે તહેવારો નજીક છે ત્યારે ભુજના આંતરિક રસ્તાઓમાં 4વ્હીલર પણ પ્રતિબંધ મુકાયો છે. છતાં પણ બેરોકટોક 4વ્હીલર બજારોમાં જોવા મળે છે. તો કામગીરીના નામે પોલીસ વાહનોમાંથી હવા કાઢી અને કામગીરી કર્યા હોવાનો સંતોષ માની લે છે. જો શહેરમાં ટ્રાફિક નિયમન કરવું હોય તો ટ્રાફિક પોલીસને કાયમી કામ કરવું પડશે તો જ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. લીગલ ટીવી સેન્ટર. લીગલ ટીવી સેન્ટર દિવાળી નિમિત્તે ગ્રાહકો માટે લાવ્યું છે LCD, ફ્રીજ, કલર ટીવી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન અને ઘરઘંટીમાં તદ્દન નવા અને ફ્રેશ સ્ટોક. આ તમામ આઇટમો બ્રાન્ડેડ કંપનીની જેમાં LG, વર્લપુલ તથા વિડીયોકોનની આઇટમો મળશે. તો દિવાળીની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. અમારું એડ્રેસ નોંધી લેશો. લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ઓફિસ નંબર 02832253042 204332. દશેરાના દિવસે કોંગ્રેસી આગેવાનોએ ભુજની VD હાઈસ્કૂલ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. આચાર સંહિતાના ભંગના કારણે 11 કાર્યકરો સામે FRI દાખલ કરાઈ. તેના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગત 24 ઓક્ટોબર વિજયાદશમીના દિવસે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ભુજની VD હાઈસ્કૂલ નજીક રસ્તા પર પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. રાવણ દહનના કાર્યક્રમ બાદ બીજા દિવસે આચાર સંહિતાના ભંગ કરવાના કારણે સિટી પોલીસે 11 જેટલા કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી અને FRI દાખલ કરી હતી. તેના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી. આ અંગે માહિતી આપતા આદમભાઈ ચાકી. આવેદનપત્ર આપવામાં જે ચૂંટણી પંચને અને ચૂંટણી અધિકારીશ્રીને તારીખ 24/10/2012ના ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગેરબંધારણી અમારા કોંગ્રેસના કાર્યકરો ઉપર FIR દાખલ કરવામાં આવી. આજે અમે હંમેશા કહીએ છીએ કે કોંગ્રેસ હંમેશા કાયદાને સલામ કરે છે. અમને એવું હતું કે તાત્કાલિક રજૂ થઈ ગયા કે જે કલમો લગાવી જે ગુના દાખલ કર્યું એમાં ક્રિમિનલ પ્રોસિજર ફોજદારી ગુના દાખલ કર્યું. પણ ખરેખર અમારા કોંગ્રેસના કાર્યકરો મિત્રોએ રાવણનું દસ્ત કર્યો. દિવાળી દર વર્ષે આખા હિન્દુસ્તાનમાં થાય છે અને અમે છેલ્લા 15 વર્ષથી આ બધું કરીએ છીએ. તેમ છતાં પણ આ ફરિયાદ ચૂંટણી પંચને કરવી જોઈએ. ચૂંટણી પંચને અધિકાર છે કે કોઈ પણ મંજૂરી લેવા વગર રેલી, સરઘસ કોઈ આયોજન કરવું જોઈએ નહીં. એ ચૂંટણી પંચનો અધિકાર છે. ભારત સરકારનું પણ પરિપત્ર છે, ગુજરાત સરકારનું પરિપત્ર છે. પણ તેમ છતાં પણ
ભુજ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓએ પોતાની રીતે આ એફઆઈઆર દાખલ કર્યું ને ગુજરાત સરકારના કહેવાથી અમારા કોંગ્રેસના કાર્યકરોનું મોડલ ડાઉન કરવા માટે જે કૃત્ય કર્યો છે તે માટે આજે અમે આવ્યા છીએ. મને દુઃખ સાથે કહેવું પડે છે કે આખા ભુજમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ બંસારી આખો ભુજ બાંધમાં લઈને પથ્થરમારું કર્યું ને હજારો રૂપિયાનું ગુજરાત સરકાર અને ભારત સરકારનું નુકસાન કર્યું. તેનામાં માત્ર હળવું કલમું લગાવી ને રાતોરાત જામીન આપવામાં આવે ને જ્યારે કોંગ્રેસના મિત્રો કાંઈ ગુના નહીં, રોડ ઉપર કોઈને આડા આવ્યા નહીં, ને કોઈ ફટાકડા ફોડ્યા, ને પબ્લિકને નુકસાન થયું, તેમ છતાં પણ 3 કલમું લગાવી. એ કલમોમાં પણ જે કલમું આતંક ફેલાવવાનું હોય, કોઈને નુકસાન કરવાનું હોય, મારી નાખવાનું હોય એવી કલમું લગાવીને જે કૃત્ય કર્યો છે તે માટે અમે ચૂંટણી પંચ પાસે આવ્યા છીએ કે તમારા ઓઠા નીચે આ અધિકારીઓ એફઆઈઆર દાખલ કરી છે, એફઆઈઆર રદ થાય ને જે પણ આમાં કૃત્ય હોય એના પર સજા થાય. આ બાબતે અમે લડી લેવાના મૂડમાં છીએ. આ કૃત્ય કોઈ પણ સંજોગે અમે સહન કરશું નહીં. કોઈ પણ રીતે લોકશાહી દેશમાં આવી રીતે ગુંડાગીરી કરીને અમારા કાર્યકરો પર ફરિયાદ દાખલ કરે એ અમે સહન કરશું નહીં ને આ એફઆઈઆર રદ થાય. એમાં નહીં કરે તો હું ચેલેન્જ કરું છું વહીવટ તંત્રને પણ કે અમે હાઈકોર્ટમાં જાશું, સુપ્રીમ સુધી લડાઈ કરશું કે આવા અધિકારીઓ જે પણ કોંગ્રેસના કાર્યકરો પર કૃત્ય કરે એના ઉપર બ્રેક લગાવો ને આ ચૂંટણી પણ ખુલ્લા દિલે જે ભારત સરકારની છે કે ચૂંટણી બધું થવું જોઈએ, ખુલ્લે દિલથી થવું જોઈએ, આમ થવું જોઈએ ને આવા અધિકારીઓ આમ કૃત્ય કરતા હોય ત્યારે અમારી નમ્ર વિનંતી છે વહીવટ તંત્ર પાસે કે આપ આમાં કંઈક કરો. હિરાણી ઇલેક્ટ્રોનિક્સ. હવે દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરો હિરાણી ઇલેક્ટ્રોનિક્સમાંથી. તમામ બ્રાન્ડેડ કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર ટીવી, એલસીડી, એલઈડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન, એર કુલર, હોમ થિયેટર, ડીવીડી, પંખા, ઇસ્ત્રી, મિક્સચર તેમજ ઇલેક્ટ્રોનિક્સની તમામ આઇટમો હવે તમને અહીંથી જ મળી રહેશે. હવે તમને હિરાણી ઇલેક્ટ્રોનિક્સ આપે છે અવનવી દિવાળી સ્કીમ. સેમસંગ એસી પર ઇન્સ્ટોલેશન ફ્રી, સેમસંગ ફ્રીજ તથા વોશિંગ મશીન પર સેમસંગ મોબાઈલ ફ્રી, એલસીડી ટીવી પર 51 મૂવીની ડીવીડી સેટ ફ્રી, સ્માર્ટ ટીવી તથા સાઇડ બાય સાઇડ ફ્રીજ પર સેમસંગ ગેલેક્સી ટેબ 2 ફ્રી. તો દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સની આઇટમની ખરીદી કરતા પહેલા એક વખત હિરાણી ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત અવશ્ય લો. અમારું સરનામું નોંધી લેશો. હિરાણી ઇલેક્ટ્રોનિક્સ, નીલકંઠ ગેસ્ટ હાઉસની બાજુમાં, અનમ રિંગ રોડ, જનતાગરની બાજુમાં, ભુજ, કચ્છ. નિલેશભાઈ હિરાણી. મોબાઈલ નંબર 9033741026. ઓફિસ નંબર 028322533. મુન્દ્રા મોખા ચોકડી પાસે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન અલ્ટો કારમાં 82,000ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો. ગાંધી બાપુનો ગુજરાત, ગાંધી બાપુનો ગુજરાત એવી બુમરાળો થઈ રહી છે અને ગુજરાતમાં દારૂબંધી છે છતાં ગુજરાતમાં વર્ષે કરોડોનો વિદેશી દારૂ પકડાતો હોય છે. તો શું આ વિદેશી દારૂ ગુજરાતમાં બને છે કે પછી ગુજરાત બહારથી આવતો દારૂ અટકાવવા સુરક્ષા એજન્સીઓ નબળી પડે છે કે પછી પોલીસ સાથે વ્યવહાર થઈ જતો હોય છે? જ્યારે શહેરોમાં દારૂ પકડાતો હોય છે ત્યારે ખ્યાલ આવે છે કે ગુજરાત સરહદોના સુરક્ષા કર્મીઓ કેટલા ઊંઘમાં છે એવો આક્રોશ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે. પણ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મૈયર જેવા જાબાજ અને કર્તવ્ય નિષ્ઠાવાળા પોલીસ ઓફિસરો પણ છે અને સરહદોથી સેંકડો કિલોમીટર અંદર આવ્યા પછી પણ બુટલેગરોની કારી ફાવવા દેતા નથી. આ અમારે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનનો એરિયા છે અને મોખા 4 રસ્તા પાસે જે ટેટેસ્ટ સ્કીમના માણસો, મામલતદારના સહિતના અને અમારા પોલીસના માણસો અને અમે જાતેથી વાહન ચેકિંગમાં હતા. દરમિયાન સવારે બાતમી હતી અમોને કે કોઈ વિદેશી માલ નીકળવાની, અલ્ટો કાર નીકળવાની છે સફેદ કલરની, અને વાહન ચેકિંગ કરતા હતા. દરમિયાન સવારના 5:40 વાગ્યે એક અલ્ટ્રો કાર નીકળેલી અને અમે આ વાહન રોકીને વાહનની ચેકિંગ કરતા હતા. દરમિયાન એ સાઈડમાં ઊભી રહી ગયેલ અને ઊભી રહીને ડ્રાઈવર નીકળી ગયેલ. ડ્રાઈવર દોડીને ભાગી ગયેલું. જેની તપાસ કરતાં અંદરથી ઇંગ્લિશ દારૂની બોટલો નીકળી જે મુદ્દામાલ કુલ 86,400નું નીકળે.
અને 2 લાખની કારની કિંમત ગણી અમે 2,86,400નો મુદ્દામાલ કબજે કરેલ છે અને ટેટેસ્ટિક સ્કોડના અધિકારીને અમે ફરિયાદી બનાવેલા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.